રાજકોટ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી સેના CYSSનું હવે નવા નામ સાથે રીલોન્ચિંગ અને કાર્યપદ્ધતિ લોકોની વચ્ચે ઉતરી હવે આમ આદમી પાર્ટીના નેતાઓ અને વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરવામાં આવશે। ત્યારે રીલોન્ચિંગના કાર્યક્રમમાં ઈશુદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। માત્ર રાજકોટથી જેતપુર જતો હાઈવે નહીં, ગુજરાતના લગભગ ઓછામાં ઓછા 5000 રસ્તાઓ ખાડામાં છે। અત્યારે ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે ખબર નથી પડતી, અને એટલે જ લોકો એમ કહે છે કે હવે વિસાવદરવાળી કરવી છે ખાડાવાળીમાંથી બચવા માટે। ગૃહમંત્રી શું રાહતની વાત કરે? ગૃહમંત્રીને ક્યાં બિચારાને ખબર પડે? ગૃહમંત્રીને ખબર પડતી હોય તો એને પહેલાં નક્કી કરવું જોઈએ। પહેલાં મારે કાનૂન વ્યવસ્થા આપવી જોઈએ, મારે ખાડા ન હોય એટલે એવો રોડ આપવા જોઈએ, પછી હું હેલ્મેટની વાત કરી શકું। એનાથી હેલ્મેટની ઉઘરાત નાના આ તો શું છે ખબર છે? ઉઘરાણા કરવા। તમે જુઓ, હેલ્મેટની ક્યાં વાત કરો? ખેડૂત ત્યાંથી આવતો PUC બતાવો। હવે ખેતરમાંથી પેલો ચારાની ભરી લઈને આવે છે, એને PUC માંગે આ ગૃહમંત્રી। હું આશા રાખી બનશે ને તો એમાં ભ્રષ્ટાચારવાળા રિવનફ્રન્ટ બનશે। હું તો એમ કહું છું 2 વર્ષ જવા દો, પછી આપણે આલિશાન આમ આદમી પાર્ટીમાં રિવનફ્રન્ટ બનાવીશું, અને એ કરપ્શન વગર જે 20 વર્ષ સુધી ચાલે, 50 વર્ષ સુધી ચાલે। આમના રિવરફ્રન્ટમાં તણાઈ જાય એમ છે। હમણાં ડેમ સારું થયું, ડેમ નથી બનાવ્યા ભાજપ પડે, બ્રિજ જ બનાવ્યા। ડેમ બનાવતા ગામના ગામ તણાતા હોત। મોરબીની એક ઘટના બની હતી એવી રીતે। ગોપાલ ઇટાલિયા બાદ આપ પણ આજે રાજકોટમાં આપણી નવી રાજનીતિ અને લોકો વચ્ચે આપ કઈ રીતે આવશો? બિલકુલ લોકોની વચ્ચે જ રહેવાના છીએ અમે, અને વર્ષોથી લોકોની વચ્ચે જ નહોતા રાજનીતિમાં ત્યારે લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા। આજે રાજનીતિમાં ઈશ્વરે મોકો આપે તો લોકોના અવાજ ઉઠાવીશું, અને અંત સુધી છેલ્લા શ્વાસ સુધી લોકો માટે સારી વ્યવસ્થા કરીને આજે લોકો અમેરિકા ભાગી રહ્યા છે, લંડન ભાગી રહ્યા છે। હું કહું છું ક્યાંય જવાની જરૂર નથી, માત્ર ભાજપને કાઢો, આમ આદમી પાર્ટીને આપો, અહીંયા લંડન ને અમેરિકા બનાવી દેશું।